ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ એક તરફ થંભવાનું નામ નથી લઈ રહ્યું. એની જ અસર ભારત ઉપર જોવા મળી રહી છે. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ઘણી બધી અપીલો કરવામાં આવી છે. આજે આ જ સમગ્ર વિષયને લઈને વાતચીત કરવી છે કે આ યુદ્ધ છે તે કેટલું લાંબુ ચાલી શકે છે અને આની અસર હજી પણ ક્યાંક આપણા ભારત ઉપર કેટલી થવાની છે. આ વિષયને લઈને વાતચીત કરવા માટે મારી સાથે અત્યારે હાલ જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માટક જોડાયા છે. જયપ્રકાશભાઈની સાથે આ વિષયને લઈને આપણે અવારનવાર ચર્ચાઓ કરતા આવ્યા છે. પણ અત્યારની હાલની જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે, જે રીતે જયપ્રકાશભાઈ પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સોના ચાંદીમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, માર્કેટની સ્થિતિ પણ ખૂબ ખરાબ છે એવું પણ કહી શકાય. શેર માર્કેટ પણ તૂટી રહ્યું છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે એમના દ્વારા પણ અપીલ કરવામાં આવી છે 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવાનું. અને બીજી એની સાથે ઘણા બધા યુદ્ધને લઈને અત્યારે જે તબક્કાઓ ચાલી રહ્યા છે એ દરેક વાત તમારા પાસેથી સમજવી છે. વાત સાચી છે. હમ. વિશ્વમાં એક બાજુ મંદી અને બીજી બાજુ મોંઘવારી વધી રહી છે. હમ. આપણા પ્રધાનમંત્રી હાલ વિદેશના પ્રવાસે છે. હમ. એમણે આજે જ કહ્યું કે જો આ બધું અટકશે નહીં, યુદ્ધ અટકશે નહીં, આગળ ઉપર ચાલશે તો વિશ્વ ગરીબીના દલદલમાં ફસાઈ જશે. હમ. કેમ કે એક પછી એક આફતો આવી રહી છે. કોરોના પછી આ યુદ્ધ શરૂ થઈ ગયા અને વિશ્વમાં ઉર્જા સંકટ ઉત્પન્ન થઈ ગયું. હમ. એટલે વાત આપની સાચી છે કે વિશ્વમાં એક તરફ ગરીબી, એક તરફ મંદી અને બીજી તરફ મોંઘવારી આવી રહી છે. હમ. અને વિશ્વના જે શેર બજારો છે એમાં પણ ફેબ્રુઆરીના યુદ્ધ પછી, ઈરાન સાથેના યુદ્ધ પછી હમ. મોટે પાયે ઘટાડો થયો છે. નિફ્ટીમાં અને શેર આંકમાં ઘણો ઘટાડો થયો છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબે સોના 1 વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. તો એ વિદેશી હુંડિયામણ આપણું ડોલર બચાવવા માટે છે. એમણે ડ્યુટી નાખી કે જેથી હમ. ભારતીયો ખૂબ સોનું ખરીદવામાં રસ દાખવતા હોય છે. તો એમના હમ. ઉપર નિયંત્રણ રાખવા માટે એમણે ડ્યુટી લાદી અને સોનું ન ખરીદવાની અપીલ પણ કરી છે. સોનું છે ને કોઈ બહુ જરૂરી વસ્તુ નથી. એ માત્ર પીળા રંગનું છે એટલું જ છે. એ કોઈ આમ જુઓ તો કોઈ ઉપયોગમાં નથી આવતું. એ બિલકુલ. મોટે ભાગે સ્ત્રીઓને ખુશ કરવા માટેની એક વસ્તુ છે. અને સ્ત્રીઓને કારણે સોનાના ભાવ વધેલા છે. પુરુષો તો મોટે ભાગે પહેરતા નથી, પણ આપણા વ્યવહારોમાં સોનું અગત્યનું છે. આમે જોવો ને તો સોનું છે ને એ કલહનું મૂળ છે. કારણ કે આપણું સોમનાથ લૂંટાયું. શું કામ લૂંટાયું? કારણ કે ત્યાં પુષ્કળ સોનું હતું. એના જે દરવાજા છે, કમાડ, એ પણ સોનાના હતા. હમ. એટલે સ્વાભાવિક છે કે લૂંટવા માટે લૂંટારૂ માનસના લોકો એ આકર્ષાય અને એને પરિણામે સોમનાથ ઉપર આક્રમણ થયું અને સોમનાથ લૂંટાયું. તો સોનું એ આફત તો છે જ. ઘરમાં હમ. સોનું હોય 1 તોલો તો સંભવ છે કે બે ભાઈઓ વચ્ચે પણ ઝઘડો થઈ જાય. હમ. એટલે સોનું બહુ જરૂરી નથી, માફ કરજો, પણ જરૂરી નથી અને ન લઈએ તો ચાલે એવું છે. નરેન્દ્રભાઈએ કહ્યું સોનું દાનમાં માંગતો નથી. કેટલીક વખત તો એવું પણ કરવું પડે કે હમ. જરૂર પડે, લડાઈઓ ખૂબ વધી જાય તો સોનું દાનમાં પણ લોકો પાસે માગવું પડે. અને હમ. લોકો જરૂર પડે, ભારતના લોકો છે એ દાનની જોડી છલકાવી પણ દે છે. આપણા લાલ બહાદુર શાસ્ત્રી એ 65ના યુદ્ધ વખતે એમણે અપીલ કરી હતી કે ભાઈ આપણે ત્યાં અનાજની તંગી છે તો આપણે બધા એકટાણા કરી લો. તો હમ. આવું તો સ્વાભાવિક છે. આપણે જયારે જગતની અંદર વિષમ પરિસ્થિતિઓ, લડાઈઓ ચાલતી હોય તો હમ. આપણે દેશભક્તિ બતાવવી જોઈએ. હવે 3 રૂપિયા હમ. પેટ્રોલના ભાવ વધે અને આપણી દેશભક્તિ છે વરાળ થઈને ઉડી જાય ને આપણે વિરોધ કરવા માંડીએ કે આ 3 રૂપિયા દેશ આ કેમ વધાર્યા. હવે બધા માવો ખાતા હોય, માવાનો ભાવ 10 રૂપિયા છે અત્યારે. તો આટલું જ થાય ને એમાં આપણે ગુસ્સે થઈને પ્રજાજનો છે એ મોદી વિરુદ્ધ બોલવા માંડીએ, સરકાર વિરુદ્ધ બોલવા માંડીએ તો એ બરાબર નથી. આવનારો સમય વિષમ છે, લડાઈઓ ચાલવાની છે.
કારણ કે ટ્રમ્પ અને ઇઝરાયલને હજુ સંતોષ થયો નથી. એને કીધું કે 75% કામ થયું છે, 25% સાફસૂફી બાકી છે. હમ તો લડાઈઓ તો થવાની છે. એમના ટાર્ગેટ ફિક્સ થઈ ગયા છે. આજે જ ઈરાને હમ અમેરિકાની કેટલીક કોમ્પ્યુટરોને હેક કરીને એની જે હમ ગેસની વ્યવસ્થાઓ છે એમાં ચંચુપાત કર્યો છે અને એમાં હમ ગડબડ ફેલાવવાનો એ પ્રયાસ કર્યો છે. તો આવું બધું ચાલે છે. હજી તણાવ છે ને લડાઈ તો થવાની છે. તો સોનું ન ખરીદવું જોઈએ, એ વાત એમની સાચી છે. હમણાં શાંતિ રાખવી જોઈએ. એ સિવાય પણ આપણે જાહેર વાહનોનો ઉપયોગ કરવો અને હમ બસમાં, ટ્રેનમાં મુસાફરી કરવી. ખોટા આપણા વાહનો, આપણે કઈ કામ ન હોય ને ગામમાં રાત્રે આંટો મારવા આપણી બાઈક કાઢીને આંટો મારીએ, તો એવું બધું હવે થોડું બંધ કરવાની જરૂર છે. આગામી હમ સમયમાં હસીની બેન વિશ્વમાં મોંઘવારી આવી રહી છે. શેર બજાર પણ બહુ સ્થિર થાય એવું બહુ લાગતું નથી હમ અને આગળ ઉપર સમય કપરો છે એવું મને લાગે છે. હજુ પણ પેટ્રોલિયમમાં ભાવ વધારો આપણે આવે તો આપણે સહન કરવાની તૈયારી રાખવી પડશે, કારણ કે આ વૈશ્વિક બાબત છે. યુદ્ધ કાય હમ આપણે શરૂ કર્યું નથી, આપણી સરકારે શરૂ કર્યું નથી. જી જયપ્રકાશભાઈ, યુદ્ધની શું પરિસ્થિતિ છે? યુદ્ધના ગ્રહો શું કહી રહ્યા છે? હજી આ યુદ્ધ લાંબુ ચાલશે કે પછી એ ક્યારે શાંત પડશે? એની અસર હજી ભારત ઉપર કેટલી થવાની છે? એ વિષયને લઈને શું કહેશો? હા, યુદ્ધ આ થંભવાનું નથી. હમ ઈશ્વરની ઈચ્છા છે કે આગળ ઉપર વિનાશ કરવો. ગ્રહો હમ પણ એવા છે કે યુદ્ધ લાંબુ ચાલશે. અધિક મહિનો શરૂ થાય છે 17/5 થી. તો હમ અધિક મહિનો જ્યેષ્ઠ મહિનો છે. તો હમ અધિક મહિનો શરૂ થતાની સાથે જ શનિદેવ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરે છે. હમ તો શનિ જયારે રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે એના વિશે શ્લોક છે કે હાહાકારમ મહારૌદ્રમ જાયતે પૃથિવ્યામ. પૃથ્વી પર હાહાકાર થાય છે, મહારૌદ્ર બનાવો, ભયંકર બનાવો બને છે અને રાજાઓમાં પરસ્પર યુદ્ધ થાય છે. નરેન્દ્રાણામ યુદ્ધમ પરસ્પરમ ભવતી દારુણમ. તો હમ યુદ્ધ તો થવાના જ છે. ખાંડા ખખડી રહ્યા છે. ટ્રમ્પને સંતોષ નથી. ચીન ગયા પણ એ તો એક જાણે પ્રવાસમાં ગયા હોય એવું થયું. ત્યાં ખાસ પોતે કોઈ ઉપલબ્ધિ કરી શક્યા નથી અને ચીને ઉલટાની એમને ધમકીઓ આપી કે ભાઈ તાઇવાનમાં તમે મદદ કરો છો શસ્ત્રોની, તો હમ હું એનું કહેવાનું એમ હતું ટ્રમ્પનું કે એટલે અમે ઈરાનમાં કરીએ છીએ, ત્યાં તમે બંધ કરો. તાઇવાનની અંદર હમ તમે શસ્ત્રો આપવાનું બંધ કરો અને જો ખોટી રીતે તાઇવાનનો મુદ્દો અમેરિકા હેન્ડલ કરશે અને ત્યાં શસ્ત્ર સહાય ચાલુ રાખશે તો હમ આપણી વચ્ચે પણ ટકરાવ થશે. બેન, હવે પછીનું યુદ્ધ તાઇવાનનું અને ચીનનું યુદ્ધ છે. આ યુદ્ધ તો મગતરા સમાન છે. આ ઈરાનનું અને અમેરિકાનું યુદ્ધ છે ને, એ તો નાનું ગણાશે. એવું યુદ્ધ એ ચીન અને તાઇવાનનું થવાનું છે. એની બહુ ગ્લોબલ ઇફેક્ટ થવાની છે. એ સીધો અમેરિકાને પડકાર હશે અને આખા હમ વિશ્વને ચીન એક વખત ખળભળાવી નાખશે અને અમેરિકાને પણ દંડ આપે એવી શક્યતા છે. તો આગળ ઉપર કોઈ યુદ્ધો થંભવાના નથી. મેં કહ્યું એમ અધિક જ્યેષ્ઠ મહિનો શરૂ થઈ ગયો છે અને એમાં હમ ખપ્પર યોગ નામનો એક યોગ બની રહ્યો છે. એ એવી રીતે બને છે કે અમાસ અને સૂર્ય સંક્રાંતિ સાથે હોય ત્યારે ખપ્પર યોગ બને છે અને મેં જોયું છે ખપ્પર યોગમાં મોંઘવારી વધે છે, શેરબજાર તૂટે છે અને મારા નિરીક્ષણ પ્રમાણે એ સામૂહિક જીવોનો સામૂહિક વિનાશ થાય છે આવું યુદ્ધ વગેરે બાબતોમાં, ક્યાંક કુદરતી આપદાઓમાં. તો એના હમ વિશે એક શ્લોક છે કે યસ્મિન વારેસ્તિ સંક્રાંતિ હમ તત્રેવા અમાવસી તિથિ લોકે ખરપર યોગો અયમ જીવ ધાન્યાદિ નાશક. એટલે જીવનો પણ નાશ થાય, ધાન્યનો પણ નાશ થાય. તમે જુઓ છો કે અલનીનોની વાતો બહુ સંભળાઈ રહી છે. હા, બિલકુલ. હા, તો શરૂઆતમાં તો વરસાદ સારો આવશે એવું હવામાન ખાતાનું કહેવું છે. પણ આગળ ઉપર એટલે જેમ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો આવશે એમ વરસાદમાં કમી આવશે. સિવાય કે જો હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ બની જાય તો અલનીનો એન્કાઉન્ટર થઈ જશે, પણ એ નહીં બને તો આગળ ઉપર ધાન્યનો નાશ થશે. એ ઉપરાંત પવનનું જોર પણ હમણાં બહુ રહે છે. આપણે જોયું કે યુપી, બિહારમાં, પ્રયાગરાજમાં
પવન દેવતા બહુ ક્રોધિત થયા. રુદ્રની 5 મૂર્તિઓ આમ તો ક્રોધિત છે. અગ્નિ, આગ પણ ઠેર ઠેર લાગે છે. વાયુ એટલે આવા વાવાઝોડા અચાનક આવી જાય, કાંઈ ન હોય ને અડધી રાતે વાવાઝોડું આવ્યું બિલકુલ. પ્રયાગરાજમાં, ઉત્તર ભારતમાં, અને એક ભાઈને તો ઉડાડ્યા. તો હા. અને 70 જેટલા લોકોનું મૃત્યુ થયું. ગરમી બહુ પડે છે એટલે વીજળીઓ પણ બહુ ત્રાટકવાની છે બેન, અને વીજળીઓ હમ. પણ બહુ થવાની છે. અને ક્યાંક ક્યાંક ધાન્યનો નાશ થશે, ક્યાંક પૂરથી ધાન્યનો નાશ થશે, અને ક્યાંક છે વરસાદની કમીને લીધે હમ. ધાન્યનો નાશ થાય એવી શક્યતા છે. બીજું, યુદ્ધની શક્યતાઓની વાત કરીએ તો ગુરુ અને શુક્ર, દેવ ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય, આ હમ. બંનેની મીટિંગ થવાની છે. આ બંને હમ. ભેગા થવાના છે. એટલે એ એમની મીટિંગ થશે એ કર્ક રાશિમાં. તો એ 14/5 થી 1/6, એટલે 14/5 તો માનો કે ગઈ, અને 1/6 સુધી, જૂન મહિનાની 1 તારીખ સુધી ગુરુ શુક્ર સાથે રહેશે. અને હમ. બીજું 8/6 થી 4 જુલાઈ સુધી પણ ગુરુ શુક્ર સાથે રહેવાના છે. એટલે ઈ દેવદાનવ ગુરુ ભેગા થાય ને એટલે એક તો કડાકા ભડાકા સાથે એમાં વરસાદ જોવા મળે, હમ. મેં જે તારીખો કીધી એમાં. અને હમ. બીજું કે નર યુદ્ધ થાય. ગુરુ શુક્રો યદેકસ્તો નર યુદ્ધમ તદા ભવેત. એટલે યુદ્ધની શક્યતાઓ હજી છે જ બેન. આગળ ઉપર યુદ્ધ થવાનું છે. ઈરાન ઉપર હુમલો થવાનો છે, એ પછી ઈઝરાયલ કરે કે અમેરિકા અને ઈઝરાયલ બંને સંયુક્ત રીતે કરે. સામે ઈઝરાયલે પણ આ વખતે કહી દીધું છે કે અમે નવા ટાર્ગેટ નક્કી કરી લીધા છે. અને હમ. એ આરબ દેશો ઉપર પણ એ હુમલો ઈરાન છે કરવાનું છે. એ આરબ દેશો ઉપર ખફા છે. એટલા માટે ખફા છે કે એ અમેરિકાને બેઝ આપે છે, મદદ કરે છે, યુએઈ, સાઉદી અરેબિયા, કતર, બહેરીન. તો આ બધા ઉપર હુમલા થવાના છે, નિશ્ચિત માનજો. આગળ થોડા દિવસમાં યુદ્ધ શરૂ થશે. લગભગ તો મંગળવારે જ શરૂ થઈ જશે એવા અહેવાલો છે. તો યુદ્ધ શરૂ થશે, અને યુદ્ધની અંદર આનું પરિણામ એવું આવશે કે આખા અરબ સામ્રાજ્યનો અંત આવશે. હમ. સામસામા યુદ્ધમાં નુકસાન તો થાય જ. તો હમ. ઈરાન છે, એની ઉપર પણ અણુશસ્ત્રો વપરાઈ શકે છે. ઈરાન ઉપર ઈરાન પણ ભલે એમ કેતું હોય કે અમે બનાવશું અણુશસ્ત્રો, અમે અણુબોમ્બ બનાવશું, એનરીચ કરશું, પણ અંદર ખાને બનાવી પણ લીધા હોય તો અમેરિકા ઉપર પણ અણુબોમ્બનો ખતરો છે. ઈરાન ઉપર પણ અણુબોમ્બનો ખતરો છે. ટ્રમ્પને ઉપલબ્ધિ બતાવવી પડે એમ છે. હમ. અણુશસ્ત્રો છે, એ અણુશસ્ત્રો હવે બહાર આવે એ સમય બહુ દૂર નથી, અને આ અરબ સામ્રાજ્યનો અંત આવશે. ઈરાન છે એના રાજમહેલો ઉપર હુમલો કરશે. આ જે શેખો છે, રાજકુમારો છે, રાજાઓ, રાજાશાહી ત્યાં જ છે. બીજે ક્યાંય હવે હમ. રાજાશાહી લગભગ રહી નથી. તો એની ઉપર હુમલો કરશે, અને એ બધા સામ્રાજ્યનો અંત આવશે. અને એને માટેનું એક છે કે આએગી કયામત કહે જલ જલા ખૂબ. કયામત હમ. ઉપર શું થાય તો કે ભૂકંપો બહુ આવે. આએગી કયામત कहर जल जला खूब, नेस्त हो जाएगा जमीन आसमान का, અને ગર્ક હો જાયગી શાહિયા સબ સમુંદર में. આવું લખેલું છે. શાહિયા જે છે એ બધી સમુંદરમાં ગર્ક થઈ જશે. એટલે કે આ જે નવું યુદ્ધ થશે એમાં સંભવ છે કે આ અરબ રાષ્ટ્રો છે એમાં મોટે પાયે વિનાશ જોવા મળશે. એવું કરશે કે 2-3 સ્ટેપમાં હુમલા કરશે. એમાં સમુદ્રમાંથી, સબમરીનોમાંથી પણ શસ્ત્રો છોડશે અમેરિકા. સમુદ્રમાં પણ યુદ્ધ જામશે. પછી એ ગ્રાઉન્ડ ઓપરેશન પણ થશે. તો આવું બધું થવાનું છે. અને આ જે અરબ સલ્તનતો છે એ ફરી રણમાં ફેરવાઈ જાય, એ આજ નહીં તો કાલ, આવું બેન મને દેખાય છે. જી બેન. જયપ્રકાશભાઈ, એક છેલ્લો સવાલ પૂછી લઉં તમને, કે જે પરિસ્થિતિનું અત્યારે સર્જન થયું છે, ભારત ઉપર આની અસર જોવા મળી રહી છે, આગામી સમયમાં આર્થિક સંકટ ભારત માટે વધી શકે છે? હા, ભારતના જે શાસકો છે એ ઘણે ઘણે મોટે ભાગે ઘણે અંશે એ હમ. આ સંકટને ખાળવા માટેની તત્પરતા બતાવી છે. કોરોનામાં પણ આપણે જોયું
કે આપણને બહુ અસર ન થઈ. વિશ્વના દેશો છે એને વધારે અસર થઈ. આપણે તો વેક્સિન બનાવીને બીજે મોકલી. પણ આ જે વૈશ્વિક અસરો છે એમાંથી આપણે પણ બાકાત રહી શકશું નહીં. આગળ ઉપર ભારતને પણ અસર થશે. ભારતમાં પણ મોંઘવારી વધે એવી શક્યતા છે. આપણે કરકસરના પગલા તો જરૂર લેવા પડશે. કારણ કે આ તેલના કુવા આપણે ત્યાં તો છે નહીં. અને હમ. નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી પ્રયાસ કરી રહ્યા છે. અહીંથી સીધા યુએઈ ગયા. એમણે હા. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અરાગાચી સાથે પણ વાતચીત કરી હશે ઉર્જા સંકટ માટે આપણે. તો એને હમ. કઈ મિત્ર દેશો માટે અમારા જહાજ જશે, એને અમે જવા દઈશું, પણ એમણે પણ અમને મદદ કરવી જોઈએ આવી હમ. અપેક્ષા રાખે છે. ત્યારે આપણે જો એકને મદદ કરવા જઈએ તો બીજે આંખે થઈ જાય એવી પોઝિશન છે. તો આપણે વિકલ્પો શોધવા પડશે, નહીતર મોંઘવારી વધવાની છે. આપણે કરકસરથી જીવતા શીખવું પડશે. જી, આ યુદ્ધનો અંત હમણાં આવવાનો નથી. આની પછી નવું યુદ્ધ તાઇવાનનું, એ પણ એને માટે પણ તૈયારી રાખજો. અને જિનપિંગને ગ્રેટ લીડર કયા, પણ જતા વેત જ અમેરિકા પહોંચતા વેત જ વળી પાછા જે ટ્રમ્પ છે એ પાછા ફરી ગયા છે. એને કહ્યું કે ચીન અમારી સાથે છે, આમ છે તેમ છે, પણ એનું કોઈ પરિણામ નથી. હોર્મુઝ ખોલવા માટે હજુ તૈયાર નથી ઈરાન. હોર્મુઝ છે એના ઉપર અમારો જ પ્રભાવ રહેશે એવું ચોખ્ખું એને કહ્યું છે. બીજું કે એ પરમાણુ પેલું જે યુરેનિયમ છે એ આપવા પણ તૈયાર નથી. મૂળ મુદ્દા તો સોલ્વ થયા નથી, એટલે યુદ્ધ વિના આનો કોઈ બેન અંત આવે એમ નથી. ભારતે ખૂબ સાવધાન રહેવું પડશે. આપણા લશ્કરી વડા દ્વિવેદીએ પણ કહ્યું કે પાકિસ્તાન સખણું રહે, નહીતર અમે હજુ એનો વારો પાડી દઈશું. તો હમ. એને પણ, પાકિસ્તાનને પણ ધમકી આપવી પડી છે આપણે, કેમ કે આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનને પણ કઈ ચાળો કરવાનું મન ન થાય એ માટે દ્વિવેદીએ પાકિસ્તાનને કડક શબ્દો કહેવા પડ્યા છે. જી. બિલકુલ જયપ્રકાશભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જી, નમસ્તે. જે રીતે આજે આપણે આ સમગ્ર વિષયને લઈને ચર્ચાઓ કરી છે, ભારતીયોએ ક્યાંક સાવધાન થવાની પણ જરૂર છે, કારણ કે જે રીતની પરિસ્થિતિનું અત્યારે સર્જન થઈ રહ્યું છે, આગામી સમયમાં આર્થિક સંકટ આવી શકે છે, એ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પોતે પણ કહેવામાં આવી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.